हरिघण्टाणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो जायाणम् नमो लोलसवसाहुणाम् ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलानां संवेशे परमं हवै मंगलम् अज्ञानतिमिरन्दाना ज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखादिव्याकुक्षिरत्नम् शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 50 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. 51મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથા 43માં 6 પદની વાત કરી, ષટપદ નામ કથન કર્યું, અને 44માં એ ષટપદ છે તે જ ષટ દર્શન છે અને પરમાર્થને સમજાવવા માટે જ્ઞાનીએ કયા છે એ બધી વાત આવી. એટલે 43 અને 44મી ગાથામાં જે વાત આવી એ પછીથી શિષ્ય અને ગુરુના સંવાદ દ્વારા કૃપાળુદેવ આપણને આ જે 6 પદ છે, ષટપદ 6 પદ કયા એ સમજાવી રહ્યા છે. તો 45, 46, 47 ને 48 આ 4 ગાથામાં શિષ્યએ શંકા કરી, આત્માના અસ્તિત્વ સંબંધી, આત્માના નિત્યપણા સંબંધીની શંકા કરી, અને પછી એમ પણ કહ્યું કે એમ આત્મા નથી તો પછી મોક્ષ પણ હોય નહીં અને મોક્ષનો ઉપાય પણ પછી હોય નહીં. છતાં પણ શિષ્ય છે તે સમજવા માટે આવ્યો છે, એટલે એને એમ કહ્યું કે આવી મને શંકા થાય છે તો એ શંકા દૂર કરવાનો ઉપાય આપ સમજાવો. એ અંતર શંકાતણો સમજાવો સદુપાય. અને પછી ગાથા 49 થી શરૂ કરી અને 10 ગાથામાં સદગુરુ એને સમજાવે છે. એ પૈકી ગાથા 49 અને 50માં એ વાત આવી કે તને દેહ સાથે એકત્વ બુદ્ધિ છે, તને દેહ સાથે મમત્વ છે, એવું તને દેહાધ્યાસ અનાદિનો વર્તે છે, એટલે તને એમ લાગે છે કે આત્મા એ દેહ રૂપે જ છે, આત્મા દેહથી જુદો નથી એમ તને લાગે છે. પરંતુ ખરેખર તો બંને ભિન્ન છે અને બંનેના લક્ષણ પણ ભિન્ન છે. આત્મા અને દેહ જુદા છે, એના લક્ષણ પણ ભિન્ન છે. અને પછી 50માં તો ઉદાહરણ આપીને સમજાવ્યું કે મ્યાનમાં રહેલી તલવાર તને મ્યાન રૂપે દેખાય, પણ મ્યાન જુદી છે અને અંદરમાં જે તલવાર છે એ પણ જુદી છે. એવી રીતે આ શરીર સાથે રહેલો આત્મા છે તે જુદો છે, બંનેના લક્ષણ પણ જુદા છે. એ વાત આવી. અને ત્યાર પછીથી હવે આગળ 51મી ગાથાનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજી રહ્યા છીએ. તો એમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ
તું કહે છે કે આત્મા દ્રષ્ટિ એટલે આંખ વડે દેખાતો નથી, પણ તે આંખે ક્યાંથી દેખાય? આંખને જાણનારો આંખથી જુદો છે. આ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં કરી છે. હવે આગળ ત્યાંથી સ્વાધ્યાય લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, આ પુસ્તકમાં પાના નંબર 196 કે છે કે આંખ તો બાહ્ય પદાર્થને દેખવામાં નિમિત્ત છે. આંખ બાહ્ય પદાર્થને દેખવામાં નિમિત્ત છે, એટલે બાહ્ય પદાર્થને દેખવામાં નિમિત્ત છે. એ આત્માને દેખવામાં નિમિત્ત થાય નહીં. આંખને દેખનાર આત્મા એ આંખ વડે ક્યાંથી જણાય? આંખને કોણ જાણે છે? આત્મા જાણે છે કે આ આંખ છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન કોને થાય છે? આત્માને થાય છે. પાંચેય ઇન્દ્રિય અને છઠ્ઠું મન, તો એનું જ્ઞાન કરવા વાળો તો આત્મા છે. એટલે એ ઇન્દ્રિયો દ્વારા આત્મા જણાય કે મન દ્વારા જણાય એમ નથી, પણ આત્મા એ બધાને જાણે છે. આંખને દેખનાર આત્મા છે, તો એ આત્મા આંખ વડે ક્યાંથી જણાય? વળી ઇન્દ્રિયો આત્માથી જુદી છે, પર છે, એટલે તે પર વસ્તુ જાણવામાં નિમિત્ત થાય, પણ આત્માને જાણવામાં એ નિમિત્ત ન થાય. કેમ કે ઉલટો ઇન્દ્રિયો આદિનો તો આત્મા જોનાર છે. આત્મા ઇન્દ્રિયોનો જાણનાર છે. ઇન્દ્રિયોને જાણવા વાળો તો આત્મા છે, એટલે ઇન્દ્રિયો આત્માને કાંઈ જાણતી નથી. આત્મા તો સ્થૂળ અને સૂક્ષ્મ બંનેને જાણે છે. આગળ પણ કહે છે કે બાહ્ય ઇન્દ્રિયના નિમિત્ત વિના સૂક્ષ્મ રતિ અરતિને પણ જીવ જાણે છે. બાહ્ય ઇન્દ્રિયના નિમિત્ત વિના સૂક્ષ્મ રતિ અરતિને પણ જીવ જાણે છે. દેહ આદિ પરમાણુમાં જે કાંઈ વિચિત્ર સ્થિતિ થાય તેની બધી અવસ્થાને સળંગપણે જાણનાર જીવ એ અવસ્થાથી જુદો છે, દેહ આદિથી જુદો છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે કે કોઈ એમ કહે કે મારા આંતરડામાં અંદર કંઈક છે, કે છાતીમાં કફ દેખાય છે, તો એ કઈ ઇન્દ્રિય દ્વારા જાણ્યું? એટલે એવી શરીર સંબંધીની અને એવી કર્મના ઉદયને કારણે જે સંયોગો વગેરે આવે છે, એ પ્રકૃતિના ઉદયો વગેરે છે, તો એને આત્મા જાણે છે. એ ઇન્દ્રિયો દ્વારા કાંઈ જણાતું નથી, આત્મા એને જાણે છે. પ્રકૃતિઓની વેદનાને તથા દુઃખરૂપ આકુતાને પ્રત્યક્ષપણે જાણનાર અને જાણનારપણે જે ટકી રહે છે, આ દુઃખનું વેદન છે તેને જાણનારો એ આત્મા છે, અને એ જાણનારપણે ટકી રહે છે. એટલે કે એ દુઃખપણે થતો નથી, એને જાણે જ છે. ક્રોધ આદિ તથા વેદનાનું સ્વરૂપ ફરી જાય તો પણ પોતે સળંગ રહીને જાણે છે. ક્રોધ થયો તે વખતે ક્રોધ પહેલા છે એના કરતા પછી વધે છે કે પછી ઘટે છે અને પછી નિર્મૂળ થઈ જાય છે, તો આ ક્રોધની બધી જ અવસ્થાને જાણનારો એ આત્મા છે. પોતાને જે વેદન છે એને જાણનારો આત્મા છે. એટલે પોતે સળંગ જાણવાપણે રહીને જાણે છે, જાણનારપણે ટકી રહીને જાણે છે. એ ઉપરથી નક્કી થાય છે કે હું તો રહું અને આ ઉપાધિઓ ટળી જાઉં. હું એટલે આત્મા, આત્મા તો રહે અને આ બધી ઉપાધિઓ, આ કસાયો, ક્રોધ, માન, માયા, લોભ અને આ આકુરતા, આ દુઃખ, આ બધું ટળી જાય. એમ પ્રત્યક્ષ જુદી જાતનું નિત્ય સમજણ સંજ્ઞાધારક લક્ષણ
દેહ ઇન્દ્રિયથી જુદું દેખાય છે. દેહ અને ઇન્દ્રિયથી આ પોતાની સમજણ એ જુદી છે. એ સમજણ ક્યાં થઈ? એ સમજણ આત્માને થઈ છે. એ સમજવા વાળો આત્મા છે કે હું તો ત્રિકાળ રહેવા વાળો છું, અવિનાશી છું, અને આ બધી ઉપાધિઓ તો આવે છે અને જાય છે, એનાથી જુદો હું છું. આગળ પણ કહે છે કે મોટા વિશાળ સમુદ્રને તેમજ અનંત અનંત આકાશને જાણનારો પણ આત્મા જ છે. પૂર્વે કાળચક્રના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનંત અનંત પલટી ગયા. અનંત કાળ વીતી ગયો અને કેટલાય દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એના બદલાઈ ગયા. તો પણ તું તો તે સંયોગોને સ્મરણમાં રાખનારો હજુ નિત્ય ઉભો છો ને. તું તો હજી એવો ને એવો ઉભો છો, અને એનું સ્મરણ પણ તને થઈ આવે છે. એ સંયોગો તો અત્યારે રહ્યા નથી, એ શરીર પણ અત્યારે રહ્યું નથી, છતાંય જાતિસ્મરણ જ્ઞાનમાં બધું જ સ્પષ્ટ જણાય છે ને. કૃપાળુદેવને ઘણા ભાવનું જાતિસ્મરણ જ્ઞાન હતું. જયંત્રીને પણ જાતિસ્મરણ જ્ઞાન હતું. જાતિસ્મરણ જ્ઞાનમાં બધું સ્પષ્ટ જણાતું હતું ને. એ વખતે ક્યાં એ શરીર હતું, એ વખતે ક્યાં એ સંયોગો હતા, છતાંય બધું જણાતું હતું. દેહમાં અલ્પ પણ પીડા થાય છે કે ટળે છે, તેની તને ખબર પડે છે. એટલે કે તું આત્મા છો તો તને ખબર પડે છે, કેમ કે તું જ્ઞાન સ્વભાવી છું. એની ખબર દેહને પડે છે એમ નથી. આત્મામાં અલ્પ પણ પીડા થાય છે કે પીડા જાય છે તો એની ખબર તો તને પડે છે. તું જાણવા વાળો છો, તને ખબર પડે છે. એ ખબર દેહને પડતી નથી. એક હાથમાં પીડા થાય છે એ બીજો હાથ જાણતો નથી. મોઢામાં પેંડો મૂક્યો છે અને ગળ્યો સ્વાદ આવે છે, એ આંખ જાણતી નથી, એ કાન જાણતા નથી, એ હાથ પણ જાણતો નથી. એ કોણ જાણે છે? એ આત્મા તો જાણે છે. એટલે દેહને કઈ ખબર પડતી નથી. એ જાણનારો અંદર ભગવાન આત્મા બિરાજી રહ્યો છે એ જાણે છે. અને ઇન્દ્રિયો દ્વારા એ જ્ઞાન કરે છે એ તો મતિ જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત કારણ છે. ખરેખર તો આત્મા પોતાના જ્ઞાન સ્વભાવને કારણે જ્ઞાન કરે છે. એ ઇન્દ્રિયોથી જુદો છે. ભગવાન આત્મા પાંચે ઇન્દ્રિયોને જાણનારો છે. એનો વિચાર કરીને મન અને પાંચ ઇન્દ્રિયોથી જુદો થઈને આત્મપણે આત્માને વિચારી જો અને સ્થિર થા તો તું તારો બેહદ સુખમય પવિત્ર જ્ઞાન આનંદ સ્વભાવ તારાથી પ્રગટ અનુભવીશ. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. શાસ્ત્રોની મોટી વાતને અહીંયા સરળ શબ્દોમાં ગુરુદેવે કહી દીધી છે. બહુ મોટી વાત, ઘણા શાસ્ત્રોના સારરૂપ વાત, દ્રવ્યાનુયોગની વાત આખી અહીંયા બહુ સરળ શબ્દમાં કહી છે. આખો માર્ગ બતાવ્યો છે. શાંતિથી વિચાર કરવા જેવી વાત છે. શું કહ્યું ગુરુદેવે? આ પ્રમાણે સમજાવીને કે શરીર દ્વારા જણાતું નથી, ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી. એક ઇન્દ્રિય જે કરે છે એનું જ્ઞાન બીજી ઇન્દ્રિયને પણ થતું નથી. આ બધું સમજાવી અને પછી કહે છે કે માટે ભગવાન આત્મા પાંચે ઇન્દ્રિયોને જાણનારો છે. એનો વિચાર કરીને, એનો પહેલા વિચાર કરે છે ત્યાં સુધી તો તારી દશા કેવી છે એ વિચાર કરવા રૂપ દશા છે. એટલે મનની ક્રિયા છે. ત્યાં સુધી તો એ વિકલ્પ રૂપ દશા છે. પણ કે છે આગળ કે એનો વિચાર કરીને પછી મન અને પાંચ ઇન્દ્રિયોથી જુદો થઈને, એટલે કે પાંચેય ઇન્દ્રિયોના વિષયોને ત્યાગીને અને ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન નહીં કરતા, તેમજ મનથી પણ જુદો પડીને, એટલે કે મનમાં જે સ્મૃતિ છે એના દ્વારા પણ કંઈ નહીં કરતા આત્મપણે આત્માને વિચારી જો. આત્મપણે આત્માને વિચારી જો. મન વિના આત્માને આત્મપણે અનુભવ તું સમર્થ છો.
એટલે જ કહે છે કે આત્મપણે આત્માને વિચારી જો અને સ્થિર થા. એટલે કે આત્મામાં તું સ્થિર થા. જેવો આત્મા જ્ઞાન સ્વભાવી છે એવા જ્ઞાન સ્વભાવમાં તું સ્થિર થા. એ જ્ઞાન સ્વભાવ તારો છે એટલે તું જ્ઞાનમાં સ્થિર થા. તો તું તારો બેહદ સુખમય પવિત્ર જ્ઞાન આનંદ સ્વભાવ તારાથી પ્રગટ અનુભવીશ, તને એનો અનુભવ થશે. મન અને 5 ઇન્દ્રિયો સાથે જ્યાં સુધી તું રહ્યો છે અને એના દ્વારા તું જ્ઞાન કરે છે ત્યાં સુધી તું 12માં રોકાયો છે. એટલે મન અને 5 ઇન્દ્રિયો થી અલિપ્ત થઈ અને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળી દે તો તને તારો અંદરમાંથી આવતો જ્ઞાન આનંદનો વૈભવ અનુભવમાં આવશે. અંદરમાં જ્ઞાન આનંદની લક્ષ્મી પડી છે, એનું પરિણમન છે, અનંત શાંતિ છે, અનંત સુખ છે, અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે. એનો એક રૂપ અનુભવ તને થશે. કોઈ કહે છે કે હમણાં મારું મન બરાબર કામ કરતું નથી. જુઓ, મન તો દેખાતું નથી, છતાં મનની ખબર પડી એ બતાવે છે કે જીવ મનથી જુદો સાક્ષી છે. એને ખ્યાલ આવ્યો ને? કહે છે ને લોકો કે હમણાં મારું મન બરાબર કામ કરતું નથી. તો એ કોને ખબર પડી? મન તો દેખાતું નથી, છતાં મનની ખબર પડી. એ જ બતાવે છે કે જીવ છે તે મનથી જુદો છે, આત્મા મનથી જુદો સાક્ષી છે. મનથી જુદો ન હોય તો મનને કંઈ થયું છે તે કેવી રીતે જાણી શકે? તો નાના નાના ઉદાહરણો આપી અને ગુરુદેવ આપણને પરમ સત્ય સમજાવી રહ્યા છે. અહીંયા 197 પાના ઉપર આગળ કહે છે કે સ્થૂળ અને સૂક્ષ્મ રૂપને જીવ જાણે છે, આત્મા જાણે છે. સ્થૂળને પણ જાણે છે અને સૂક્ષ્મને પણ જાણે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, તે સ્થૂળ અને સૂક્ષ્મ બધાને જાણે છે. અને જે અબાધ્ય અનુભવ રહે તે જીવ સ્વરૂપ છે. જાણે છે બધાને અને જે અનુભવમાં આવે છે તે પોતાનું સ્વરૂપ છે. સ્વ પરને જાણે છે, પણ જ્યારે સ્વને જાણે છે ત્યારે જે અનુભવ થાય છે તે પોતાના અનંત ગુણોનું એક રૂપ જે પરિણમન છે એ એને અનુભવમાં આવે છે. એટલે જે બાકી રહે છે તે અનુભવ સ્વરૂપ છે. આ જાણવાની વાત કરી, એ જાણવાથી આગળ વધતા જે અનુભવમાં જે આવે છે, એ અનુભવમાં આવે છે એ તો ભગવાન આત્માનું પરિણમન છે. એવો પોતે છે. હું સ્ત્રી નહીં, પુરુષ નહીં, દેહ નહીં, મન નહીં, ઠીક અઠીક, સંકલ્પ વિકલ્પ પણ હું નહીં. અંદર 8 કર્મની ઝીણી ધૂળ, કાર્મણ્ય રજ, તે પણ હું નહીં. એમ પરદ્રવ્યને વિવેક વડે બાદ કરતા કરતા જે નાયક સ્વરૂપ બધાનો અનુભવ કરનારો બાકી રહ્યો તે હું છું. ભેદ જ્ઞાનની વાત બતાવી ગુરુદેવે. આ ભેદ જ્ઞાનની સરળ શબ્દમાં વિધિ બતાવી છે. શું કહ્યું અહીંયા? કે હું વર્તમાનમાં જે પર્યાય છે તે સ્ત્રી કે પુરુષની પર્યાય તો એ નહીં. આ દેહ છે તે પણ હું નહીં. એ મનુષ્યનો દેહ છે તો એ હું નહીં. કાયા પણ હું નહીં, વાણી પણ હું નહીં, મન પણ હું નહીં. અને આ ઠીક અઠીક અને સંકલ્પ વિકલ્પ, આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે ને આ સારું છે ને આ ખરાબ છે ને એવા જે ભાવ, અથવા તો ક્રોધ માન માયાના તે કસાય ભાવ અને સંકલ્પ વિકલ્પ પણ હું નહીં. કર્મા કરવાપણાની બુદ્ધિ ને એવા સંકલ્પ ને એવા વિકલ્પો એ પણ હું નહીં. એનાથી જુદો છું હું. અરે આ જે કર્મ છે એનાથી પણ હું જુદો છું. એમ એ બધા પરદ્રવ્યને
વિવેક વડે બાદ કરતા કરતા જે બાકી રહ્યું તે શું છે? તો એ પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે કે જે બધાનો અનુભવ કરનારો બાકી રહ્યો તે હું છું. બધાને જાણનારો જે હું બાકી રહ્યો તે ભગવાન આત્મા, તે હું છું. એમ જે સદાકાળ જાણ્યા કરે તે જાણનારો, જાણવાનું સ્મરણ કરનારો, જ્ઞાતાપણે હયાતી રાખનારો, જે નિત્ય સળંગ ટકી રહે છે તે જીવનું સ્વરૂપ છે. જેમ માખીને મન નથી તો પણ સાકરનો ગાંગડો અને ફટકડીનો ગાંગડો સાથે હોય છતાં વિવેક કરીને સાકરનો સ્વાદ લે છે, સાકર ઉપર બેસે છે. તેમ બે આદિથી જુદો આત્મા છે. આ ફટકડીની જેમ બે ઇન્દ્રિય મન તે હું નહીં. ક્રમે ક્રમે હળવે હળવે ઇન્દ્રિય આધીન જાણવું તે પણ મારું સ્વરૂપ નહીં, તે પણ હું નહીં. ઇન્દ્રિયો દ્વારા જાણવા વાળો હું નથી. ક્રમે ક્રમે હળવે હળવે ઇન્દ્રિયોને આધીન રહીને જાણવું તે કઈ મારું સ્વરૂપ નથી, તે રૂપે હું નથી. કલુષિતતાના ભાવ દેખાય છે તે પણ હું નહીં. પણ બાકીની સાક્ષીરૂપ વસ્તુ તે હું છું. નાયક તે હું છું. સાક્ષી ભાવ એ મારો ભાવ. સાક્ષી ભાવ કહો કે જ્ઞાયક ભાવ તે હું છું. જે શાંતિ સમતારૂપ સમજણ તેની હયાતી રાખીને બધા પર પદાર્થ બાદ થતા બાકી જે અનુભવ રહે છે તે જ્ઞાયકતા જીવનું સ્વરૂપ છે. આવી જ્ઞાયકતા એ જીવનું સ્વરૂપ છે. એમ અહીં વિચારની શ્રેણી મૂકી છે. આ રીતે વિચાર કરતા કરતા એને પોતાનું સ્વરૂપ સમજાય છે અને જે સમજાય છે એ પછી અનુભવમાં પણ આવે છે. ગુરુદેવ કહે છે કે આ વિધિથી પ્રગટ અનુભવ થાય છે. અને આ રીતે 45મી ગાથાનો ઉત્તર અહીંયા 51મી ગાથામાં આવ્યો. 45મી ગાથામાં શું વાત હતી, શું પ્રશ્ન કર્યો હતો, શું શંકા કરી હતી કે દ્રષ્ટિમાં આવતો નથી, એનું કોઈ રૂપ જણાતું નથી અને બીજો પણ અનુભવ નહીં, તેથી આ જીવ છે એની શંકા થાય છે, જીવ હોવા વિશેની શંકા થાય છે. તો એ 45મી ગાથાની શંકાને અહીંયા દૂર કરી એનું સમાધાન આ રીતે આપ્યું. હવે 46મી ગાથામાં જે શંકા કરી છે એનો ઉત્તર આપે છે. 46મી ગાથામાં તો એમ કહ્યું કે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, આ 10 પ્રાણ કહીએ છીએ ને એ આત્મા, પંચેન્દ્રિય સંની છે એને 10 પ્રાણ હોય. 5 ઇન્દ્રિયો મન, વાણી, કાયા, શ્વાસ અને આયુષ એવા 10 પ્રાણ હોય છે. તો કે એ ઇન્દ્રિયો અને જે પ્રાણ એ જ આત્મા છે. એના સિવાય બીજો આત્મા માનવો એ મિથ્યા છે અને કાંઈ એનું બીજું ચિહ્ન પણ દેખાતું નથી. આવી જે વાત, આવી જે શંકા 46મી ગાથામાં કરી હતી તો એનો હવે ઉત્તર આપે છે. 52મી ગાથામાં એનો ઉત્તર આપે છે. કે છે કે 6 ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. આ ગાથામાં ઉપલક દ્રષ્ટિ વડે નિમિત્તથી વાત કરી છે. ઉપલક દ્રષ્ટિ વડે નિમિત્તથી વાત શું કરી છે કે 6 ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. એટલે એમાં કૃપાળુદેવનો કહેવાનો આશય તો એટલો છે કે એ ઇન્દ્રિયોને જાણવા વાળી જે ભાવ ઇન્દ્રિયો છે એ ભાવ ઇન્દ્રિયો એ ઇન્દ્રિયોના વિષયને જાણે છે, પણ બીજી ઇન્દ્રિયના વિષયને જાણવા વાળી નથી, એમ કહેવાનો આશય છે. પણ અહીંયા એમ કહ્યું ને કે એ એક ઇન્દ્રિય એ પોતે પોતાને જાણે છે, પોતાના વિષયને જાણે છે, તો
એ નિમિત્તથી કથન કર્યું છે. કેમ કે ઇન્દ્રિય દ્વારા કાંઈ જાણવું થતું નથી. જાણવું એ તો આત્માનો સ્વભાવ છે, અને એવું જાણવું થાય ત્યારે એમાં ઇન્દ્રિય નિમિત્ત હોય છે, ઇન્દ્રિયો નિમિત્ત હોય છે. એટલે એને અહીંયા એ રીતે કહેવામાં આવ્યું કે આ નિમિત્તથી વાત કરી છે. આ ગાથામાં ઉપલક દ્રષ્ટિ વડે નિમિત્તથી વાત કરી છે. કર્ણેન્દ્રિયથી સાંભળ્યું, ત્યાં કર્ણેન્દ્રિય જાણવામાં નિમિત્ત છે, પણ ચક્ષુ ઇન્દ્રિય કર્ણેન્દ્રિયના કાર્યને કરી શકે નહીં. આંખ દ્વારા કાંઈ સંભળાય નહીં. જાણનારો તો આત્મા છે, કાનનો પડદો તો નિમિત્ત છે. ચક્ષુ ઇન્દ્રિય જાણેલું તે કર્ણેન્દ્રિય જાણ્યું નથી. આંખે જે જાણ્યું છે એને કાંઈ કાન જાણતા નથી. એમ એ જે ઇન્દ્રિય એના વિષયનું જે જ્ઞાન કરે છે, તો એ વિષયનું જ્ઞાન બીજી ઇન્દ્રિય કરતી નથી, એને જાણતી નથી. પણ છતાંય જાણવા વાળો તો આત્મા જ છે. આ તો નિમિત્તનું કથન છે. ઇન્દ્રિય દ્વારા જાણ્યું એમ કેવું એ તો નિમિત્તનું કથન છે. એ તો એમાં નિમિત્ત માત્ર છે. તો કહે છે કે એમ જે એક ઇન્દ્રિયનો વિષય છે તેનું કાર્ય બીજી ઇન્દ્રિય કરી શકે નહીં. એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણવામાં નિમિત્ત થાય, પણ પાંચેય ઇન્દ્રિયોને જાણનાર આત્મા એકલો જુદો છે. એ પાંચેય ઇન્દ્રિયથી જુદો છે. જો કાનથી જ જણાતું હોય અથવા રૂપને જાણવા જેટલો જ આત્મા હોય, તો સ્પર્શના વિષય વખતે આત્મા સ્પર્શના વિષય ન કરી શકે. એટલે એ ઇન્દ્રિય જેવડો પણ નથી. જડ ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, પણ જીવ પોતે જ જ્ઞાન હોવાથી રૂપ રસ આદિમાંથી જે કોઈ એકને જાણે તો જ તે ઇન્દ્રિયને નિમિત્ત કહેવાય. જો જાણવાની પ્રક્રિયા સદમસ્તને કઈ રીતે થાય છે કે એ જ્ઞાન કરે છે, તો જ્ઞાનનો ઉપયોગ જ્યાં છે એને એ જાણે છે, એનું જ્ઞાન કરે છે. ઉપયોગ એક સમયમાં એક જગ્યાએ હોય, એકને જાણે. એકી સાથે ઉપયોગ બધાને જાણે એમ નથી હોતું. યુગપદ બધાને જાણવાનો સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ અંદરમાં પડ્યો છે, પણ એ તો જ્યારે એ પ્રગટ કરે ત્યારે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ છે, એમણે એ અંદરમાં પડેલ સર્વજ્ઞ અને સર્વદર્શિત્વ શક્તિને બહારમાં પૂર્ણપણે પ્રગટ કરી દીધી છે. એટલે એમને તો સર્વજ્ઞતા છે. એ તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન સહિત છે. એટલે એ તો પોતે પોતાના આત્માથી સીધે સીધું ઇન્દ્રિયની મદદ વિના એક સાથે બધાને જાણે. પણ હજી એવી દશા નથી થઈ ત્યારે પણ એને જાણવું તો થાય છે. તો જાણવું થાય છે તો કઈ રીતે જાણવું થાય છે? તો કે એ એના ઉપયોગ દ્વારા જાણે છે. જ્યાં એનો ઉપયોગ જાય છે એને જાણે છે. એટલે એક સમયમાં એનો ઉપયોગ એકને જાણે. એટલે પાંચેય ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થઈ રહ્યું હોય તે વખતે ખરેખર તો એ એક સમયમાં એક ઇન્દ્રિય, જે ઇન્દ્રિય તરફ ઉપયોગ ગયો છે એના નિમિત્તે થતા જ્ઞાનને જાણે છે. પણ એ ઉપયોગ એટલો ઝડપથી પલટાય છે એટલે એને એમ લાગે છે કે એ એકી સાથે આંખથી દેખે છે અને કાનથી સાંભળે છે. બંને ક્રિયા એક સાથે કરે છે, અને સાથે સ્વાદ પણ એ જ વખતે જીભથી કરે છે. કોઈ જીવ ટીવીની સામે બેઠો હોય તો ટીવીના દ્રશ્યને આંખથી જુએ છે, કાનથી સાંભળે છે, અને એ જ વખતે સાથે જો એ ચોકલેટ ખાતો હોય તો એના સ્વાદને પણ એ માણે છે, હાથને પણ હલાવે છે, સ્પર્શ કરે છે. તો આપણને એમ લાગે કે એક સાથે બધું કરી રહ્યો છે ને, બધાનો અનુભવ તો કરી રહ્યો છે. પણ વાસ્તવમાં એમ નથી. બધું એક સાથે થતું આપણને લાગે છે, કેમ કે એનો ઉપયોગ બહુ ઝડપથી બદલાય છે. આંખથી દેખે છે અને સાંભળે છે, એમાં ઉપયોગ ઝડપથી બદલાય છે. અને એ જ વખતે ખાય છે ત્યાં પણ એનો ઉપયોગ જાય છે. એટલે એ તો એક સમયમાં ઉપયોગ તો ત્યાંથી બદલાતો હોય છે. એટલે એને એમ લાગે કે બધાને એક સાથે એ જાણે છે, પણ એમ નથી. ઉપયોગ જ્યાં જાય છે તેને જાણે છે.
કેટલીક વાર માટે એને ચોકલેટનો સ્વાદ ખ્યાલમાં નથી આવતો, જ્યારે એ પેલા જોવામાં ઓતપ્રોત થઈ ગયો છે ત્યારે. એટલે એ બધી વાત એવી છે કે એમાં ઉપયોગ એક જગ્યાએ રહે છે અને જ્યાં ઉપયોગ રહ્યો છે એનું જ એ જ્ઞાન કરે છે. એટલે ખરેખર જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે અને ઇન્દ્રિયો દ્વારા એ જાણે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. જડ ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, પણ જીવ પોતે જ જ્ઞાન હોવાથી રૂપ રસ આદિમાંથી જે કોઈ એકને જાણે, એટલા માટે એ એકને જાણે, તો જ તે ઇન્દ્રિયને નિમિત્ત કહેવાય. જેને જાણે છે, જે વિષયને જાણે છે, તો એમ કહેવાય કે એ ઇન્દ્રિય છે તે નિમિત્ત છે. એ વખતે બીજી ઇન્દ્રિયો ભલે જ્ઞાન કરતી હોય પણ એને આત્મા જાણતો નથી. એ જ વખતે બીજું પણ થઈ રહ્યું છે, બીજી ઇન્દ્રિયોનું પણ કાર્ય થઈ રહ્યું છે, છતાં આત્મા એનું લક્ષ્ય નથી કરતો, તો એને નિમિત્ત પણ કહેવાય નહીં. આત્મા જ્યારે જાણે ત્યારે જે જાણે છે, જે ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને જાણે છે, તે ઇન્દ્રિયને તેમાં નિમિત્ત કહેવામાં આવે. જાણે છે તો પોતાના જ્ઞાન સ્વભાવથી. ઇન્દ્રિયો 5 હોવા છતાં પાંચેનું જ્ઞાન એક સાથે થતું નથી, માટે ઇન્દ્રિયોથી જ્ઞાન નથી. જો ઇન્દ્રિયોથી જ્ઞાન થતું હોય તો પાંચે ઇન્દ્રિયોનું એક સાથે જ્ઞાન થવું જોઈએ, પણ એમ તો બનતું નથી. આપણે કોઈ મોટી ચિંતા ઉપાધિમાં મુકાઈ ગયા હોઈએ અને એ વખતે જમતા હોઈએ, જમવાનું બધું બરાબર સારું આપ્યું હોય, થાળીમાં પીરસ્યું હોય, પણ આપણે ચિંતામાં હોઈએ, એના જ વિચારમાં હોઈએ, ત્યારે પછી આપણે શું ખાધું એ ખ્યાલ રહેતો નથી. કોઈ પૂછે છે તો કે આ કેવું છે, બરાબર છે, તો આપણે ચિંતામાં હોઈએ એટલે ત્યાં મન રોકાઈ રહ્યું છે, ત્યાંથી બહાર આવીએ કે હા હા બરાબર છે. શું બરાબર છે, શું પૂછ્યું, ખ્યાલ નથી આવતો, એમને એમ જ બોલીએ છીએ. અને આ જે વાત છે એ જ સૂચવે છે કે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરતો નથી. ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરતો હોય તો એને સ્વાદનું બરાબર જ્ઞાન હોય, એ જ વખતે આંખ દ્વારા એ જોઈ રહ્યો છે જે પદાર્થો, એનો પણ એને ખ્યાલ હોય, પણ એનું કાંઈ નથી. કાન દ્વારા એ કાંઈક સાંભળતો હોય, એનું પણ એને ધ્યાન હોવું જોઈએ, પણ બીજાઓની વાતો પણ એને સાંભળી નથી. એ તો પોતે ચિંતામાં ડૂબી ગયો છે, કંઈક મોટું નુકસાન થયું છે વેપારમાં. જો ઇન્દ્રિયો દ્વારા જાણતો હતો એ વખતે એને જણાવવું જોઈતું હતું, બધું જ જણાવવું જોઈતું. એટલે જ્ઞાન ઇન્દ્રિયોથી થતું નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. આત્મા જ્ઞાન કરે છે અને જે વિષયનું જ્ઞાન કરે છે તે વિષયનું જ્ઞાન કરાવનારી ઇન્દ્રિય તેમાં નિમિત્ત કારણ છે. મતિ જ્ઞાનમાં નિમિત્ત કારણ છે. તો આ વાત ઇન્દ્રિય જ્ઞાનની કરી. ઇન્દ્રિયો દ્વારા કઈ રીતે જ્ઞાન છે એ માત્ર નિમિત્ત કારણ છે અને પોતે જ એ વિષયનું જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે. આગળ પણ અહીંયા 198માં પાના ઉપર કહે છે કે એક એક ઇન્દ્રિય એક એક વિષયને જાણે છે, એમ આ ગાથામાં કહ્યું છે. તે નિમિત્તથી ઉપચારથી કહ્યું છે. પાંચે ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે. પેલું ઇન્દ્રિયો જાણે છે એમ કહ્યું ને, તો ઇન્દ્રિયો જાણે છે તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. ગાથામાં એમ શબ્દ મૂક્યા છે, પણ ખરેખર એ ઇન્દ્રિયો જાણતી નથી, જાણવા વાળો તો આત્મા છે. જુઓ ને, દેહ પડ્યો રહે છે, તેથી પણ કહેવાય છે ને કે જાણનારો ચાલ્યો ગયો. અવસાન થાય ત્યારે એમ કહે છે ને કે જાણનારો ચાલ્યો. ગુરુદેવ અહીંયા કહે છે કે આ આત્મસિદ્ધિમાં કોઈ અપૂર્વ ઘટના છે. સમજનાર અને સમજાવનારની શૈલી ઘણી જ સરળ અને સ્પષ્ટ છે. વિચારવાન જીવ ઝટ સમજી જાય તેવી આ શૈલી છે. અહીંયા શિષ્ય પણ ચતુર છે અને એ તો સમજવા માટે આવેલો છે એવો શિષ્ય છે. અને એ કહેશે કે ગુરુ તમોએ કહેલું હું સમજ્યો છું, એમ પછી શિષ્ય પાછો કહે પણ છે. અને આ હકીકત પછી આગળ આવશે, એ વાત આગળની ગાથામાં આવે છે. શિષ્ય સમ્યક પ્રકારે નિર્ણય કરતો જાય છે, પણ લોકોને વિચાર મનનનો કાંઈ પરિચય નથી. શિષ્ય તો બરાબર કરતો જાય છે, સમજતો જાય છે, વિચાર કરતો જાય છે, એ તો સમજમાં વાળો છે. પણ ગુરુદેવ અહીંયા કહે છે કે લોકોને કાંઈ વિચાર થતો નથી, લોકોને કાંઈ મનન થતું નથી, કાંઈ પરિચય થતો નથી. એટલે અંતરના વિચારથી જાણવાનો પુરુષાર્થ કરતા નથી.
સંસારના પ્રસંગો હોય તો એમાં રસ લે, પણ પોતાના સ્વરૂપને જાણવાની વાત હોય તો એમાં એ રસ લેતા નથી. તો આ રીતે આપણે આ 52મી ગાથા પૂરી કરીએ છીએ. તે જે 52મી ગાથાની અંદર 46મી ગાથાનો ઉત્તર આવી ગયો. હવે આગળ 47મી અને 48મી ગાથાની અંદર જે વાત કરી છે એને અહીંયા આગળ સમજાવે છે, એનો ઉત્તર આપે છે. તો આપણે 53મી ગાથા આવે લઈએ છીએ. 53મી ગાથામાં એમ કહ્યું કે દેહ ન જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. અહીં આત્માને સામાન્ય રીતે સિદ્ધ કરવો છે, માટે નિમિત્તથી ઓળખાવે છે. દેહ, ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ તથા પ્રાણો પણ આત્માને જાણતા નથી. 10 પ્રાણ કહીએ આપણે, સ્થૂળ પ્રાણ કહીએ તો એ પ્રાણ આત્માને જાણતા નથી. દેહને ખબર નથી કે આંખ વગેરે આ સ્થાને છે. દેહને ખબર નથી કે આંખ, નાક આ સ્થાને છે. દેહને ખબર નથી. આત્મા પરમાર્થે અસંગ છે, જ્ઞાતા છે, પણ પૂર્વકર્મ, દેહ આદિની ક્રિયા અને મન વાણી દેહના યોગના અવલંબનથી અંદર કંપન થાય છે. બહુ સરસ વાત મૂકી છે. એક સાથે 2-3 વાત મૂકી દીધી છે. પહેલી વાત તો એ કહી કે આ દેહ છે તે કઈ ખરેખર આત્માને જાણતો નથી, એ વાત કરી. શ્વાસોશ્વાસ આ બધું જે છે એ કઈ આત્માને જાણે છે એમ નથી. દેહને ખબર નથી કે આ આંખ વગેરે આ સ્થાને છે, આંખ કાર્ય કરે છે. દેહને ખબર નથી, એ આત્માને ખબર છે. આત્મા જાણે છે કે આંખ અહીંયા છે, આત્મા જાણે છે કે આંખ કાર્ય કરે છે. આત્મા જાણે છે કે આંખમાં કણું પડ્યું છે ને પૂછે છે. એ આત્મા જાણે છે, આત્મા જ્ઞાન કરે છે. હવે આ આત્મા જે ઇન્દ્રિયો દ્વારા જાણે છે એ વાત કરી છે, તો એ તો વ્યવહારના એનું કથન છે. ખરેખર તો આત્મા પરમાર્થે તો કોઈના સંગે નથી ને પોતે સ્વતંત્ર રીતે પોતે જ્ઞાન સ્વભાવે જ રહ્યો છે. આત્મા પરમાર્થે તો અસંગ છે, કોઈના સંગે રહ્યો નથી. આ ઇન્દ્રિયના સંગે કે મનના સંગે આત્મા રહ્યો નથી. આત્મા તો જ્ઞાતા છે, અંદરમાં જ્ઞાન સ્વભાવ પડ્યો છે, તો એનું પરિણમન પણ છે, એનું ભવન છે, તો એ જ્ઞાન ભાવે પરિણમે છે. પણ પૂર્વકર્મ, પહેલા જે ભાવ કર્યા હતા એને કારણે જે ભાવ બંધ થયા એવા એ પૂર્વકર્મ, અને એવા કર્મને કારણે જે જળ કર્મ બંધાયા અને એનો ઉદય વર્તે છે, તો એવા પૂર્વકર્મ. અને આ જે દેહ સાથે રહ્યો છે મોકર્મ દેહ, તો એની ક્રિયા અને મન વાણી અને દેહના યોગના અવલંબનથી એને આત્માને અંદરમાં કંપન થાય છે. આત્માને કંપન ક્યારે થાય છે? તો કે આ મન વાણી દેહનો યોગ છે, તો એને કારણે એને કંપન થાય છે. આત્માનો સ્વભાવ એવો નથી. આત્માને તો શાંતિ જ છે, એટલે આત્મપ્રદેશોનું કંપન થતું નથી. પણ કંપન થવાનું કારણ શું છે? તો કે સ્વનું લક્ષ્ય છોડીને સ્વમાં રહેવું જોઈતું હતું, ત્યાંથી એ ચ્યુત થઈને ત્યાંથી બહાર નીકળીને મન વાણી અને દેહ સાથે જોડાયો છે. એટલે કે મન વાણી અને દેહનો યોગ વર્તી રહ્યો છે, તો એને શુભ કે અશુભ ભાવ થાય છે, તો એને ક્રોધ માન માયા લોભના ભાવ થાય છે, તો એને આત્મપ્રદેશોનું કંપન થાય છે. એ દુઃખરૂપ દશા છે. આત્મા શાંત છે, સ્વભાવથી શાંત છે, સ્વભાવથી સુખરૂપ છે, સ્વભાવથી આનંદરૂપ છે. પણ એમ એ પોતે પોતામાં રહે છે તો બધું બરાબર છે, પણ પોતે પોતાનામાં નથી રહેતો અને બહાર નીકળ્યો છે. એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ પરનું લક્ષ કરવા વાળા થયા છે,
અને ત્યાં એ જોડાય છે એટલે મન વાણી દેહ સાથે જોડાય છે, એનું લક્ષ કરે છે, તો એને જે ભાવ થયા છે એ પરલક્ષે થયેલા ભાવ એ અશુદ્ધ ભાવ છે, જે શુભાશુભ ભાવ છે, જેમાં ક્રોધ માન માયા લોભ એવા 4 કસાયો છે, અથવા તો બીજા અન્ય 9 પ્રકારના 9 કસાયો છે, એવા ભાવ થયા છે. તો એવા ભાવ થતા એ ખરેખર તો પોતાની શાંતિને હણી નાખે છે, પોતાને આકુરતા થાય છે, પોતાને આત્મપ્રદેશોમાં કંપન થાય છે, એવી દશા થાય છે. ગુરુદેવ કહે છે અહીંયા કે જ્યાં લગી દેહ છે ત્યાં લગી ઓછી કે વધતી શ્વાસોશ્વાસ આદિની ક્રિયા જણાય છે. આત્મા દેહમાંથી જતા કારમણ શરીર આ દેહમાંથી છૂટીને જીવ સાથે, જીવ જ્યાં જાય ત્યાં એની સાથે કારમણ શરીર જાય છે. કારમણ શરીર શું છે? એને જે ભાવ કર્મ બંધ કર્યો છે એ કારમણ શરીર છે. કે આત્મા દેહમાંથી જતા જ્યારે આ દેહને છોડીને જાય છે તો એની સાથે કારમણ શરીર જાય છે. જીવ જ્યાં બીજે દેહ ધારણ કરે ત્યાં એ કારમણ શરીર જાય છે. એટલે કે એ ભાવ કર્મ ત્યાં ગયા છે અને કારમણ શરીર છે, તો પછી એ પ્રમાણે એવા જે પરમાણુ છે એને એ ગ્રહણ પણ કરી લે છે. આ કારમણ શરીર અતિ સૂક્ષ્મ ધૂળનો પિંડ છે. સૂક્ષ્મ કે જે કાંઈ દેખાય છે એવું નથી, અતિ સૂક્ષ્મ ધૂળનો પિંડ છે. ધૂળનો પિંડ એટલે એ રજ છે. આ કારમણ શરીર છે તે અતિ સૂક્ષ્મ ધૂળનો પિંડ છે. તે જીવથી જ્યારે છૂટી જાય છે ત્યારે જીવ સંપૂર્ણ શુદ્ધ અને મુક્ત થાય છે. આત્મા શ્વાસ લેતો નથી. આત્મા કઈ શ્વાસ લેતો નથી, કેમ કે શ્વાસ ક્યાં ચાલે? શરીર હોય તો શ્વાસ ચાલે ને. શ્વાસ તો શરીરમાં ચાલે છે, આત્મામાં શ્વાસ ચાલતો નથી. એ તો જળ રજકણોની ક્રિયા પૂર્વ પ્રારબ્ધ મુજબ થયા કરે છે. પૂર્વ પ્રારબ્ધ મુજબ એટલે કે પૂર્વે જે ભાવ કર્યા અને એને કારણે જે કર્મબંધ થયા અને જે ઉદય આવ્યો એ પ્રમાણે એ શ્વાસ ચાલે છે. કેટલો વખત સુધી શ્વાસ ચાલે છે, એટલે કે એવું જેટલું આયુષ્ય છે ત્યાં સુધી શ્વાસ ચાલે છે, એ પ્રમાણે ચાલે છે. એટલે પૂર્વ પ્રારબ્ધ મુજબ થયા કરે છે. બહુ સ્પષ્ટ કરી દીધું છે. એક એક લીટીની અંદર, સરળ શબ્દની અંદર તત્વોની વાત કરી દીધી છે. બહુ સુંદર રીતે સમજાવી દીધું છે ગુરુદેવે. તો એ શ્વાસ છે એ પણ કંઈ આત્માના નથી, એ પણ સંયોગી ચીજ છે. અને એ શ્વાસ છે માટે આત્મા છે એમ પણ નથી. એ શ્વાસ વિના ભગવાન આત્મા ત્રિકાળ રહ્યો છે. જુઓ ને, સિદ્ધ ભગવાનને ક્યાં શ્વાસ છે? સિદ્ધ ભગવાનને શ્વાસ નથી. પૂર્વે જે અવસ્થામાં એ ગયો તે અવસ્થામાં શરીર સાથે રહ્યો તો એ શ્વાસ હતા, તો એ શ્વાસ એ એના જળ પ્રાણ છે. એ એના જળ પ્રાણ છે. એનાથી કઈ એ રહ્યો છે એમ નથી. આત્મા તો એનાથી જુદો છે. તો આ રીતે આત્માને શરીર સાથે કોઈ રીતે સંબંધ નથી એ વાત અહીંયા સમજાવી. એટલે કે જે પ્રાણ સાથે પણ એને સંબંધ નથી. કેમ કે શિષ્યએ એમ કહ્યું હતું ને કે આ દેહ જ આત્મા અથવા તો ઇન્દ્રિય પ્રાણ છે, એ જ આત્મા, એનાથી જુદો મિથ્યા માનવો, એનાથી જુદો આત્મા માનવો એ તો મિથ્યા લાગે છે. તો એનું અહીંયા આ સમાધાન આપ્યું. આગળ પછી વાત બાકી છે 47મી અને 48મી ગાથાની. 47મી ગાથામાં જે કહ્યું છે ને, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. અને 48મીમાં તો પછી એમ કહ્યું કે માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ. તો એ બધી વાત મેં હજી આગળની ગાથાઓમાં સમજાવે છે. તો આપણે 53 ગાથા સુધી ગઈકાલે બોલ્યા છીએ અને હવે આગળ 54મી ગાથાથી વાત આપણે લેવી છે.
તો આજે આપણે 54મી ગાથા પહેલા બોલીશું. 54, 55 એ બે ગાથા આજે આપણે બોલીશું અને પછી એનો અર્થ કરીશું. સર્વ અવસ્થાની વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ નાણ સદાય, ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. તો આપણે પહેલા આ ગાથાનો અર્થ વચનામૃતમાંથી લઈએ છીએ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પુસ્તકમાં અહીંયા 54મી ગાથાના અર્થમાં સમજાવે છે કે જાગૃત, સ્વપ્ન અને નિંદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે અને તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે અને એ તેની નિશાની સદાય વર્તે છે. કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. એંધાણની વાત કહી હતી ને કે બીજા એંધાણ શું, એમ શિષ્યએ શંકા કરી હતી ને, તો કે છે અહીંયા કે આ એંધાણ, આ નિશાનીનો ભંગ થતો નથી. શું વાત કરી કે એની આ દશા, જાગૃત દશા, સ્વપ્ન દશા, નિંદ્રાની અવસ્થા, તો એવી અવસ્થામાં એ વર્તે છે છતાં તે અવસ્થાઓથી જુદો એ રહ્યો છે. જાગ્રત, સ્વપ્ન અને નિંદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં, એમાં વર્તતો છતાં તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે અને તે અવસ્થા વ્યતીત થઈ, એટલે જાગ્રત અવસ્થા પૂરી થાય, સ્વપ્ન અવસ્થા પૂરી થાય કે નિંદ્રા અવસ્થા પૂરી થાય. જાગ્રત અવસ્થા પૂરી થાય ને નિંદ્રામાં જાય, નિંદ્રા પૂરી થાય ને જાગ્રત થાય, અથવા તો નિંદ્રા છે તો એમાં સ્વપ્ન અવસ્થામાં હોય. તો કે છે કે અને તે અવસ્થા વ્યતીત થઈ પણ જેનું હોવાપણું છે, એટલે ભગવાન આત્માનું હોવાપણું છે, એ અવસ્થા પૂરી થાય, પૂરી થઈ જાય છતાં કઈ આત્માનું હોવાપણું એથી પૂરું થઈ જતું નથી, એ નાશ પામતો નથી. જાગ્રત અવસ્થા પૂરી થઈ અને નિંદ્રાની અવસ્થા થઈ તો આત્મા કઈ નાશ પામતો નથી. અને નિંદ્રાની અવસ્થા જે છે એ વ્યતીત થઈ, પૂરી થઈ ગઈ તો એ આત્મા નાશ પામતો નથી. અને નિંદ્રામાં સ્વપ્ન અવસ્થામાં હતો અને પછી સ્વપ્ન અવસ્થા પૂરી થઈ, જાગૃત થયો તો પણ કઈ એ નાશ પામતો નથી. એટલે એવી અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે એવો આ આત્મા છે. અને તે અવસ્થાને જે જાણે છે, એ બધી અવસ્થાને એ જાણવા વાળો છે. સ્વપ્નની વાતને પણ એ જાણે છે ને. કહે છે કે એવું પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત આત્મા જાણ્યા જ કરે છે એવો એનો સ્વભાવ છે, એવો પ્રગટ છે, સ્વભાવ પ્રગટ છે, જાણે જ છે. અને એ જાણવાનો સ્વભાવ, એ નિશાની, એ સદાય વર્તે છે. આ જાણવાના સ્વભાવની વાતને અહીંયા મુખ્ય નિશાની કહેવામાં આવી. નિશાની કહી, ચિહ્ન કહ્યું. જાણવાનો સ્વભાવ, એ ચિહ્ન, એ નિશાની, એ સદાય વર્તે છે. એ એંધાણ, એને એંધાણ કહેવાય. જે જાણે છે, જાણવા વાળી અવસ્થા એની ક્યારેય મળતી નથી. કોઈ પણ પર્યાયમાં એ જાય પણ એ જાણવાનું કાર્ય એનું બંધ થતું નથી. કોઈ દિવસ તે નિશાનીનો ભંગ થતો નથી. તો સરળ શબ્દોમાં અમૂલ તો તત્વની વાત અહીંયા કરી છે. અને પછી 55મી ગાથાના અર્થમાં કહે છે કે ઘટપટ આદિને તું પોતે જાણે છે, તે છે એમ તું માને છે. એટલે કે આ ઘડો અને આ વસ્ત્ર વગેરે જે છે તેને તું જાણે છે અને તે છે એમ તું માને છે.
અને જે ઘટપટ આદિનો જાણનાર છે તેને તું માનતો નથી. ઘટપટ આદિને કોણે જાણ્યા? એ જાણનારો કોણ? તો એ જાણનારને તો તું માનતો નથી. જાણનાર છે તે જ તું ભગવાન આત્મા છે. તો આ તારું જાણવાનું જે જ્ઞાન છે તે કેવું જ્ઞાન કે જે જાણનારને જાણતું નથી? એ કેવું જ્ઞાન? જાણનારને તું જાણે નહીં એ કેવું જ્ઞાન? તું પરને જાણે છે ને એમ કહે છે કે મને એનું જ્ઞાન છે. અને પરનું જ્ઞાન છે પણ એ જાણ્યું કોણે? તું એમ કે છે કે મેં જાણ્યું. તું મેં જાણ્યું એ મેં એટલે કોણ? હું જાણું છું એમ કે છે તો કે હું એટલે કોણ? એ જ જાણનાર તું જ છો ભગવાન આત્મા, તે તું છું. તો આપણે આ 54મી અને 55મી ગાથાનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા ગુરુદેવ 54મી ગાથાના અર્થમાં કહે છે કે શિષ્યે પૂછ્યું હતું કે જીવનું લક્ષણ દેહથી જુદું કેમ દેખાતું નથી? તો અહીં શ્રી ગુરુ કહે છે કે પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. પ્રગટ રૂપ ચૈતન્યમય છે અને એ ચેતના તો ત્રિકાળ છે. એ લક્ષણ તો સદાય દેખાય છે. એ એનું એંધાણ છે. ચૈતન્ય રૂપ એ સદાય રહેલું છે, પ્રગટ છે, સદાય પ્રગટ છે. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. કોઈ કહે કે મને નિંદ્રા બહુ સારી આવી ગઈ, ઊંઘ સારી આવી ગઈ, તો તે અવસ્થાને જાણનાર નિત્ય છે. તેથી તેનો અનુભવ કહે છે કે બહુ ભારે ઊંઘ આવી. કહે છે ને કે બહુ સરસ આજે તો ઊંઘ આવી ગઈ. અમુક સ્વપ્ન આવ્યું વગેરે કહે છે ને, તેને પણ એ જાણે છે, એ અવસ્થાને એ જાણે છે. કૃપાળુદેવ શ્રીમદજીએ કિશોરાવસ્થામાં પુષ્પમાળામાં પહેલો ફકરો લખ્યો છે કે રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થવા ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. આ તો ખૂબ નાની ઉંમરમાં કૃપાળુદેવે લખ્યું છે. અનાદિની અજ્ઞાન રૂપ ભાવ નિંદ્રા જે છે ને, આ જીવને ભાવ નિંદ્રા છે. અનાદિથી આ જીવને અજ્ઞાન રૂપ ભાવ નિંદ્રા છે. તો કે છે કે કૃપાળુ કે એવી ભાવ નિંદ્રાને ટાળવાનો પ્રયત્ન કરજો ભાઈ. એટલે કે અજ્ઞાનને ટાળીને પોતાના જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો અનુભવ કરજો. અહીંયા ગાથાની વાતને આગળ સમજાવતા ગુરુદેવ કહે છે કે જાગૃત, સ્વપ્ન અને નિંદ્રા એ ત્રણેય અવસ્થાને જાણનારો તે અવસ્થાથી જુદો છે. તે અવસ્થા માત્રપણે નથી. તે અવસ્થાથી જુદો છે. એ અવસ્થા માત્રપણે નથી, કેમ કે એ અવસ્થા તો વીતી જાય છે. જો એ અવસ્થા માત્રપણે જો હોત તો એ અવસ્થા વીતી જતા આત્મા રહેત નહીં. એટલે એનાથી જુદો છે, છતાંય પાછો એ અવસ્થાઓને તો જાણે છે. તેમ રોગ, નિરોગ, બાળક, વૃદ્ધ, સ્ત્રી, રાજા, રંગ આદિ દેહોની બધી અવસ્થાને જાણનારો તે બધી અવસ્થા રૂપે થતો નથી. એ અવસ્થાને જાણે છે પણ એ અવસ્થા રૂપે થતો નથી. અવસ્થાથી એ ન્યારો છે, એ અવસ્થાથી જુદો છે. એ અવસ્થા રૂપે થતો નથી. એ તો પોતે આત્મા રૂપે જ રહે છે. એ તો જ્ઞાયક સ્વભાવ છે, તો જ્ઞાયક સ્વભાવે જ પરિણમે છે. આ બધી અવસ્થાઓ જે કહી એ શરીરની અવસ્થા છે. એ શરીરની એવી અવસ્થા છે અને એવા ભાવ એને થાય છે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, એવો ભાવ, એ ભાવ છે. પણ છતાંય આત્મા જ્ઞાન સ્વભાવે રહે છે. એ જ્ઞાન સ્વભાવે રહે છે. એ કાંઈ સ્ત્રી રૂપે કે બાળક રૂપે, રાજા રૂપે કે રંગ રૂપે થતો નથી. એ બધી અવસ્થાને એ જાણનારો જ છે. તે અવસ્થા વીતી જાય છતાં એ તો ભગવાન આત્મા તો રહે છે ને. જો એ અવસ્થા રૂપે થતો હોત તો એ અવસ્થા વીતી જતા એ આત્માનો પણ નાશ થવો જોઈએ. એમ તો થતું નથી. એ વૃદ્ધ થાય કે બાળક હોય, એ બંને અવસ્થાને વિશે એ જ રહ્યો છે.
એ રાજા હોય કે રંક હોય એ બધી અવસ્થાને વિશે એ જ રહ્યો છે. અને એ અવસ્થા પૂરી થઈ જાય, એ અવસ્થા વ્યતીત થયે પણ આત્માનું હોવાપણું તો છે ને, અને તે અવસ્થાને એ આ જાણવા વાળો પણ છે ને. તો એવો પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય પોતે જાણ્યા જ કરે છે, એવો જેનો સ્વભાવ પ્રગટ છે, એવો આ ભગવાન આત્મા છે. શીત અને ઉષ્ણ સ્પર્શ, વર્ણ, ગંધ અને રસ આદિ સંયોગોને જાણનાર તે તેના જેવો નથી, એ સંયોગો જેવો નથી, તે વસ્તુ રૂપે પણ નથી. માત્ર સદા જ્ઞાતા દ્રષ્ટા નાયક જ છે. જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી એ જ્ઞાયક જ છે. તે જીવની નિશાની સદાય વર્તે છે. એટલે કે આ જ્ઞાયકપણા રૂપ નિશાની છે એ તો સદાય વર્તે છે. કોઈ દિવસ જાણવાના લક્ષણથી તે જુદો થતો નથી. જાણવાનું લક્ષણ તો સદાય હોય જ છે. ગમે તે અવસ્થામાં જાય પણ એ જ્ઞાન તો કરે છે, એ જાણે તો છે. આત્માનું પ્રગટ લક્ષણ જ્ઞાન છે. ચેતના ગુણ જ્ઞાન રૂપ છે. દર્શન અને જ્ઞાન એટલે ચેતના. ચેતના કહીએ તો દર્શન અને જ્ઞાન એ બંને એમાં સમાય છે. ચેતના ગુણ જ્ઞાન રૂપ છે. તે નિશાની સદાય જીવનું નિર્દોષ લક્ષણ છે. એ દોષ રહિત લક્ષણ છે. આ પ્રગટ લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણેય દોષો રહિત છે. આપણે આ ત્રણ દોષને જાણીએ છીએ, તેનો અત્યારે વિસ્તાર નથી કરતા. તો એવા ત્રણ દોષ રહિત આ લક્ષણ છે. કોઈનું પણ લક્ષણ આપણે વર્ણવતા હોય તો એ લક્ષણ નિર્દોષ હોવું જોઈએ. એમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એવા દોષ ન હોવા જોઈએ. એ દોષથી રહિત જે લક્ષણો હોય એને જે નિર્દોષ લક્ષણ કહેવામાં આવે, એ સાચું લક્ષણ હોય. તો અહીંયા આ જે જ્ઞાન સ્વભાવ છે, આ જ્ઞાન ચેતના છે, એ આત્માનું નિર્દોષ લક્ષણ છે. એટલે એમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણેય દોષો નથી. આથી એમ નક્કી થયું કે જાણવું તે આત્માનું લક્ષણ છે. એટલે પરનું કંઈ કરવું, મન, વાણી, દેહાદી પુણ્ય પાપ, રાગ દ્વેષની ક્રિયા કરવી તે જીવનું લક્ષણ નથી. એ કાંઈ જીવના લક્ષણ નથી. પુણ્ય પાપ અને રાગ દ્વેષની ક્રિયા કે પરનું કાંઈ કરવું એ જીવના લક્ષણ નથી. એ નિર્બાધ હેતુથી ચેતના લક્ષણે સિદ્ધ છે. અને એમ આ વાત સિદ્ધ થાય છે, બાધા વિના સિદ્ધ થાય છે કે એ ચેતના લક્ષણે જ છે. એનું લક્ષણ ચેતના જ છે. એકેન્દ્રિય નિગોદ દશામાં, એકેન્દ્રિયમાં હોય, નિગોદમાં હોય, નાના સૂક્ષ્મ જીવને એટલે કે એવી પર્યાયમાં હોય ત્યારે પણ એને ચેતના લક્ષણ છે. એમાં જ્ઞાનના ઉઘાડ ઓછા છે પણ એને ચેતના લક્ષણ છે. તેમાં પણ એ જીવની અપેક્ષાથી વિચાર કરીએ તો એ જીવમાં પણ એ કેવળ જ્ઞાન શક્તિ રૂપે પડ્યું છે. નિગોદના જીવમાં પણ કેવળ જ્ઞાન શક્તિ રૂપે પડ્યું છે. હરિહંત અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ વ્યક્તપણે છે. જ્યારે આ બીજા જીવો છે એને એ અંદરમાં શક્તિ રૂપે છે. 46મી ગાથામાં કહ્યું હતું કે મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. તો અહીંયા આ એનું જુદું એંધાણ એટલે ચિહ્ન અહીંયા દર્શાવવામાં આવ્યું. એટલે એ વાતનું અહીંયા સમાધાન. હવે 47મી ગાથામાં પ્રશ્ન હતો, એનો ઉત્તર અહીંયા 55મી ગાથામાં આપ્યો છે. તો એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત્ર